અને પંચ તત્વોમાં પરમાત્મા કઈ રીતના વસે છે એ પણ સમજાયું. પણ સૌ પ્રથમ એક રાઉન્ડ ભાઈનો પટે છે ત્યારે આ બીજા રાઉન્ડમાં સૌ પ્રથમ એક માને યાદ કરીને એક ભજનની શરૂઆત કે પછી ચિઠ્ઠીના કોઈ સંદેશ એનો એક દોર ચાલશે. પ્રસંગોના અનુસાર જે વાણી આવતી હશે તે લેવાશે. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ સદ્ગુરુ કૃપા. આજની ભજન સંધ્યામાં આવા ઊન ગામમાંથી પધારેલા રોહિત સમાજના તથા અન્ય પૂજ્ય બાપુના મિત્ર મંડળ તથા બહેનો માતાઓ પધાર્યા છે. બાપુ દ્વારા એમનું અભિવાદન કરવામાં આવે છે. સર્વને જય સીતારામ. ગુરુ બિના જ્ઞાન ના ઉપજે ને ગુરુ બિન મિટે નહીં ભેદ ભેદ. આ ગુરુ બિના સંશય ના મતે ભલે વાંચો ચારે વેદ. ચાર વેદ નું જ્ઞાન આવી જાય તો પણ સદગુરુ વિના એ જ્ઞાન અધૂરું છે. કારણ ગુરુ પદ પંકજ પૂંજતા ને 14 લોક પૂંજાય. હોયા શિવ વિરંચિત શારદા वो भी गुरु तरा जसगा. કૃષ્ણ પરમાત્મા હોય કે આ અવનીમાં રામ ભગવાન હોય શિવ ભગવાન હોય એને પણ ગુરુનો મહિમા ગાયો છે. પણ માના એક ભજનથી આ સંધ્યાનો શરૂઆત કરીએ ત્યારે અરે ઓ માવરી રે ઓ મા તારા ઉપકારો આ તારા ઉપકારો માં કેમ કરી ભૂલાય. હો માં તું તો સુખની સાગર કહેવા. માં તું તો સુખની સાગર કહેવા. ઓ મારી માં દયાળી માં મમતાની માં દયાળી માં તું તો સુખની સાગર કહેવા. મારી તું તો સુખની સાગર કહેવા. મીઠી બોલી હવે નહીં સંભળાશે માં. હવે નહીં સંભળાશે. આ મારી તારી કૃપા દ્રષ્ટિ હવે નહીં પડશે માં.
કેમ કરી ભૂલાય માં તું તો સુખની સાગર કહેવાય ઓ માં તું તો સુખની સાગર કહેવાય કપડા સંકટ વેથી મારે અમને તે જીવાયા અમને તે જીવાયા કપડા સંકટ વેથી મારે અમને તે જીવાયા છે માં અમને તે જીવાયા દુઃખનો તરકો વેથી મારી છાયડો અમને આપ્યો માં છાયડો અમને આપ્યો ઓ માવડી રે ઓ હાજી કે ભાઈ તારું ચિંતન રે તારું ચિંતન રે આ તારું ચિંતન રે માં કેમ કરી ભૂલા હો મારી તારું ચિંતન રે હવે કેમ કરી ભૂલાય અરે ઓ માં તું તો સુખની સાગર મારી તું તો સુખની સાગર તારો વિનવે મારે અવગુણ ભઈ ના ધરજે માં અવગુણ ભઈ ના ધરજે ભગવાન બાળક તારો વિનવે છે મારે અવગુણ ભઈ યામન ધરજે માં અવગુણ ભઈ યામન ધરજે નરેન્દ્રની વિનતી મારે ચરણોમાં તું ધરજે માં ચરણોમાં તું ધરજે ઓ માવડી રે ઓ આ ભજન ગાઉં તારા ભજન ગાઉં તારા ભજન ગાઉં તારા માતું આશીષ દેતી જા હા સતભાઈ આ ભજન ગાઉં તારા માતું આશીષ દેતી જા આ ભજન એ મારા મોટા ભાઈ એ તમને અત્યારે ભજનની મોજ કરાવી અમે મામા ભોયના દીકરા છે એટલે આ ભજન મારા ભોઈબા જ્યારે એક્સપાયર થયા ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક ભજનનું નિર્માણ કર્યું છે કે ભજન ગાઉં તારા માથું આશીષ દેતી જા માતું તો સુખની સાગર કહેવાય
तो सुख सागर ओ राम आए थे तो अंग न सजाओगे ओ झूठ जला के दीवानी में मनाओगे मेरी भुखरी के भाग आज खुल जाएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे કર્મનો સંગાથે રાણા મારો કોઈ કે લખ્યા એના ગોદા ગોદા લખ્યા એના નોખા નોખા કરમનો સંગાથે રાણા મારો એક રે ગાયના દો વાત આ લખ્યા ના લખ્યા ના લખ્યા જોતા જોતા એક રે વાછડો શિવજીનો કે બીજો હાચીડાને બીજો હવે હાચીડાને કરમનો સંગાથે રામ મારો જીવ રાજા જાસે રે સમસાન વર્ગો જીવ રાજા જાસે રે સમસાન સગાવાલા સૌ પાલખે લઈને નીકળશે દરબાર
આ બીજો રે વિસામો જીવડા પાની બાર દીધો જોડે વિસામો જાને ગોદરે આવી જાય જોડે વિસામો જાને ગોદરે આવી જાય આવા પાલકી લઈને સગાવાલા તરણી કરતે ગરબા ચોથો રે વિસામો જીવડા સમસાને દીધો આલુના કરે છે રાખું રે સમસાન ઉઠલા રે સરખી રાખું રે છે સમસાન પાલખી લઈને સગાવાલા એકલા જવાના આ સાથી વિના હવે સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના મનમાં એકલા જાની ખેરી કાયાના સાથ રે કારી કારી વાદળીને છાયાના સાથ રે કાર જાની ખેરી કાયાના સાથ દે કારી કારી વાદળીને છાયાના સાથ દે તને કાયાના સાથ દે ભલે હો છાયાના સાથ દે ભલે હો પોતાના જ પંથે ભેરો પોતાના વિનાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના મનમાં એકલા જવાના
कैसा है जीवन का मेला, एक पल है मिलना एक पल बिछड़ना, जीवन है 2 दिन का मेला। ये कभी ना जाए बीत तुझे मेरे गीत गुनाते रे, आ लौट के आजा मेरे में तुझे मेरे गीत गुनाते रे। શ્રી પ્રવીણભાઈ તરફથી એમના એક અભિવાદન રૂપે 100 રૂપિયા અર્પણ કરે છે. જય હો. આપણે એકલા ને કિરતાર એકલો, એકલા જીવો ને એનો આધાર એકલો, આપણે એકલા ને કિરતાર એકલો, એકલા જીવો ને એનો આધાર એકલો। એકલા રહીએ ભલે દુખડા સહીએ ભલે એકલા રહીને ભેલે બનો રે બધાના સાથી વિના એકલા જવાન રે માથેનો કોરિયું છે કાયા, ઝબકીને બુઝાવાનો રે, જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે કાચી રે માથેનો કોરિયું છે કાયા, सुख में देना तारा दुख में बिखेरना, पानी में कमरनो थई फूल जीव करनो गारो संसारी रे, तारा रामनो ભરોસો અમારી સાથે છે ત્યારે સદગુરુના દેશમાં મારે તમને લઈ જવા છે અને અમારા પૂજ્ય સંતગણ બેઠા છે ત્યારે એમની ફરમાઈશ છે કે આરે અવસરમાં જે સદગુરુ છે હવે વસ્તુ કઈ દેહમાં
આવી રે સુહાગી લાલા હલો હરે યારે અવસરમાં જેણે સદગુરુ સેવા વસ્તુ કાંઈ દેવામાં બતાવી રે સુહાગીના અવસરમાં જેણે સદગુરુ સેવ્યા સોહમાં સાધુના એથી ઉલટે એ સોમા શબ્દ આવી અને સુનિયા રે શિખર ગજ જાય રે સુહાગેલા અવસરમાં જઈને સદગુરુજીને સેવ્યા વસ્તુ તો તે બતાવી આરે એ અવસરમાં જ એણે સદગુરુ અપરારે પશ્યંતીને મધ્યમાં વયત્રે એ પશ્યાંતિને વૈક હરિવાણી આ શબ્દમાં આપણાને વાણીના 4 પ્રકાર કીધા છે કે પરા પશ્યંતી મધ્યમાં વૈખરી તારો મધ્યમાં હવે ઘાતરે ગદાય રે સુહાગીલા આરે અવસરમાં જ એણે સદગુરુ સેવ્યા સપનાને સુપતિ તોડિયા આપણી 4 અવસ્થા કીધી છે કે જાગ્રત સપના અને સુસુપ્તિ તુર્યા અને તુર્યામાં જ્યારે તાર લાગે છે ત્યારે તમે જે બોલો એ થાય છે એ પરાનો ડોર છે સપનાને સુપતિ તોડિયા જેવો જોઈએ તેવો ત્યાં દેખાય રે સુહાગીલા અવસરમાં જેણે સદગુરુ સેવ્યા
હારે અવસરમાં જે સદગુરુ છે યા. હા બાબુ. આ ભજનનો એક સાર આવી જાય એવી એક પંક્તિ આવે છે. આ સંત સમાગમ હોય જેને વાલેરા, સમાગમ હોય જેને વાલેરા, તો થાય હોય તો પરિણામ શું આવે? વાદને વિવાદમાં તે જાય રે સોહાગે લાલા, હારે અવસરમાં જે ગુરુજીને સેવ્યા. પ્રીતમ નિજ નામને જપી લે, આ નિજ નામ એટલે કયું નામ? એમ કહેવાય છે કે એક હોય તો તેને હંસ કીધો છે અને આપણે અનેકો બેઠા છે ત્યારે એને બહુવચનમાં હંસો કીધા છે. અને એ હંસોને આપણે એ શબ્દ ઉલટાઈ કાઢીએ તો હંસો એનો શબ્દ થાય છે સોહમ. એનું તમારા આ ભીતરમાંથી તમે જે આ શ્વાસ લેવ છો ને એ શ્વાસને પડખો એ શબ્દ કયો વાગે છે? સોહમ. કે એ નિજ નામ છે કે કહે રે કમની નામને જપી લે. હરિને ભજતા હરિમાં સમાય રે સોહાગે લાલા, અવસરમાં જે ગુરુજી બોલો. અને ક્યાં છે જનહર? સદગુરુનું ભજન ચાલે છે ત્યારે ક્યાં છે જનહર જોતો નો પ્રકાશ? હે પ્રકાશ, હે અગમ ઘરમાં જઈને આ હંસા
પુત્ર તરફથી ભાઈ એક ફરમાઈશ આવી છે, ના ચિઠ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કોણ સા દેશ। કે એક આંખ ભરી હોગે हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी, हो हर वक्त यही है गम, तुम्हें भूल सके ना हम कहाँ तुम चले गए, हो कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, न जाने वो कौन संदेश, दिल पे लगाते थे, जाने वो कौन सा देश, कहाँ तुम चले गए। हाँ मंजिला, ओ कहाँ तुम चले गए। याद तेरे आएगे, मुझको भरा सताएगे, याद तेरे आएगे, मुझको भरा सताएगे, जिद ये छोटे तेरी मेरी जान लेके जाएगे, याद तेरे मुझको बड़ा सताएगे। जय हो, जय हो। हर चीज पे उसको पे लिखा है तुम्हारा नाम, हो ये रस्ते गड़े गलिया, हो तुम्हें कर ना सके